હથિયારધારી ટોળકીનો આતંક, અડધી રાત્રે દમણમાં કોપરકાંડ, કામદારોને બંધક બનાવી 76 લાખની મતા પર હાથ સાફ. જુઓ ખાખીને પડકારતી આ મોટી ધાડનો સ્પેશિયલ રિપોર્ટ. કોપર માફિયાઓની મિડનાઇટ સ્ટ્રાઇક. સંઘ પ્રદેશ દમણની આ એ શાંત રાત હતી જે ઓચિંતા જ ચીસ અને લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ. સોમનાથ વિસ્તારની બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી દમણ વાયર્સ અને નેશનલ કંડક્ટર્સ કંપની પર કાળ બનીને ત્રાટક્યું 15 હથિયારધારી ધાડ પાડુઓનું ટોળું. હાથમાં ધારદાર હથિયારો અને મનમાં લાખોની લૂંટનો ઈરાદો. કંપનીમાં કામ કરી રહેલા 5 નિર્દોષ કામદારો માટે આ રાત જિંદગીની સૌથી ભયાનક રાત સાબિત થઈ. બંધક મજૂરો અને 76 લાખનું કોપર કનેક્શન. લૂંટારુઓ માત્ર ચોરી કરવા નહોતા આવ્યા, તેઓ પૂરી તૈયારી સાથે ધાડ પાડવા આવ્યા હતા. ગેટ તોડી અંદર ઘૂસેલા શખ્સોએ 5 કામદારોને ઘેરી લીધા. હથિયારથી તેમને ઢોર માર માર્યો અને લોહીલુહાણ હાલતમાં એક જ રૂમમાં પૂરી દઈ બંધક બનાવી દીધા. આતંક એવો કે કોઈ હરફ સુદ્ધા ન ઉચ્ચારી શક્યું. ત્યારબાદ શરૂ થયો લૂંટનો અસલી ખેલ. શટરના નકુચા તોડી વાંદરી પાનના જોરે કંપનીમાં તૈયાર પડેલો 5600 કિલો કોપર વાયર ટેમ્પોમાં લોડ કરવામાં આવ્યો, જેની કિંમત આંકવામાં આવી રહી છે અંદાજે 76 લાખ રૂપિયા. रात में चोरी हुआ, 2 बजे बाहर से कोई आया, सबको बांध दिया और मोबाइल छीन लिया. 10-15 जन थे और सबको मारे, मेरे सर पे मार दिए हैं. मेरे तंजूर से 40,000 ले गए प्लस ऊपर वाले की 5 टन मार लेके दे दिया. પુરાવા મિટાવવા કેમેરાની તોડફોડ. ગુનેગારો શાતિર હતા. પોતાની ઓળખ છુપાવવા માટે તેમણે કંપનીના તમામ સીસીટીવી કેમેરાઓને નિશાન બનાવ્યા. કેમેરા તોડી નાખ્યા, વાયરો ખેંચી કાઢ્યા જેથી તેમનો ચહેરો કેદ ન થાય. પણ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, ખાખીથી બચી શકતો નથી. ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. આસપાસના રસ્તાઓના ફૂટેજ ફંફોસવામાં આવ્યા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ટોળકીનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કરાયા છે. લાખોની આ લૂંટને પગલે દમણના ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. સવાલ એ છે કે હથિયારો સાથે આટલી મોટી સંખ્યામાં આવેલા શખ્સો પોલીસની નજરથી બચીને ટેમ્પો ભરીને માલ કેવી રીતે લઈ ગયા? હવે જોવાનું રહેશે કે દમણ પોલીસ આ કોપર ગેંગના કોલર સુધી ક્યારે પહોંચે છે. દમણથી